અમદાવાદથી આવું છું. મારી માનતા એવી હતી કે મારી દીકરી ચંદ્રગ્રહણના દિવસે 9મા મહિનાના 7 તારીખે સાંજે રિક્ષામાંથી મતલબ સૂતી હતી તો ખેંચાઈ ગઈ આખી બહાર. ચાલુ રિક્ષામાંથી 40 કે 50ની સ્પીડે રિક્ષા હશે, આટલી ઊંચી ઉછળી અને પાછળ પડી. એ ત્યારે 7 થી 8 મહિનાની હતી ખાલી. અને ત્યારે હું રામ રામ મતલબ ચાલુ જ હતું, બોલતો હતો. એ પડીને ત્યારે મને એવું લાગ્યું કે પાછળથી બસ કે ગાડી આવી હશે તો એને ટક્કર મારી હશે તો ઉડી હશે. અમને લાગ્યું કે આજે પતી ગયું. પણ એ જોયું ને પછી જ્યારે પડી ત્યારે મેં એને લીધી, ત્યારે માળીની માનતા મેં લઈ લીધી કે માં 5 નારિયેળનું તોરણ ચડાવીશ, માં એને કમ્પ્લીટ થઈ જાય તો. અને પછી ત્યાંથી અમે દવાખાને ગયા અને દવાખાને ડૉક્ટરે પહેલાં જ કહી દીધું આને કશું જ નથી. બાકી આટલા કોઈ બી પડે તો મતલબ માથું ફાટી જાય. નાની બેબી હતી. કીધું હાથ બી કમ્પ્લીટ, હાથ વળી નતો કે 3-4 ગુલાટી મારી હતી 40 ની 50ની સ્પીડે. તે છતાંય કશું જ નહીં થયું. એ સમયે તમે રિક્ષામાં બેઠા બેઠા રામ નામ જાપ કરતા? હા, રામ નામ જ. હા, કાઉન્ટર હતું મારી પાસે તો રામ રામ નામ જાપ કરતો હતો. રામ રામ જપ જપ કરતા, નામ જપ કરતા તારી દીકરી રિક્ષામાંથી પડી ગઈ. હા માં. અને પડી ગઈ અને રિક્ષામાંથી પડી અને રોડ ઉપર પટકાઈ. હા. પછી તને એવું લાગ્યું કે કોઈ ગાડી એને ચડાઈ દેશે. હા, કાં તો ઉડી તો કાચી મોટો રસ્તો હતો, કદાચ બસ ને એવું બધું આવતું હોય મારી. તો મેં કીધું કદાચ એ ભટકાય, એમ કે પાછળ તો ગાડીઓ આવતી હોય. એટલે મને લાગ્યું કે બીક. તો હું ચાલુ રિક્ષામાંથી ફટાફટ ઉતર્યો અને ફટાફટ એને મેં લઈ લીધી. ત્યારે જ મેં તમારી માનતા લીધી મારી. ભલે રામ રામ માં. અને માનતા રાખ્યા પછી, યાદ કર્યા પછી, સ્મરણ કર્યા પછી દીકરીને ખરો છે આઈ નહીં માં. અને જે માં નિશાન હતા બધા નિશાન જતા રહ્યા મારી. જતા રહ્યા બધા. કોઈ કહે ને ક્યાં પડી જાય કોઈ વખત. એનું કારણ તારા હાથમાં કાઉન્ટર હતું અને મુખે રામનું નામ હતું. ભલે ઘટના તો બનવાની હતી, બની. હા માં. ઘટના તો બનવાની હતી, બની. હા માં. કેમ કે જન્મથી જ આ પ્રારબ્ધ લખીને આવ્યું હોય. હા માં. કે આ ઘટના આટલા સમયે બનશે. હા. અને કદાચ એ ઘટનામાં એનું મૃત્યુ જ લખ્યું હોય, શી ખબર. હા મારી. પણ ભગવાનના નામમાં એ સામર્થ્ય છે કે મૃત્યુ નહીં તે યમરાજ નહીં તે પાછા જવું પડે એમના યમલોક. હા માં. રામ રામ. એ ખાલી ભગવાનના નામના સ્મરણમાં, રામ નામની મહિમામાં જ એવી શક્તિ છે કે મુખે રામનું નામ હોય અને રામ નામથી એ જગ્યા પર, એ સ્થાન ઉપર એ ભગવાનની મહિમા પ્રકાશિત થઈ હોય. અને એવી સમયે કોઈ ઘટના બને ને છતાંય તે તમને ભરોસો મારી રામ વાળી મેલડી પરનો અને મારા રામના નામ ઉપરનો, જો ગમે તેવું અસંભવ કાર્ય તે સંભવ થઈ જાય. હા મારી. મને 2-3 જણાએ કીધું બી ખરી મારી કે આ તો જેને હાથ નાખતો નાખી લીધો, પણ એને ખબર નથી કે એના પાછળ કોણ છે મારી. એવું કીધું? હા, કે તારી માતાએ તને બચાવી લીધો. કોઈ હાથ ના નાખે, કોઈ ભૂત પલિત કશું ના આવે. જે મારા ખુખાર મેલડી ના હોય ને એ તો નોમનું નોમ લઈ અને મારા નોમનું સ્મરણ કરીને નીકળે ને એટલે તમારા માથે લાલ લાઈટ દેખાય, ભૂતડા આઘા રહે. રામ રામ. પણ આ તો બનવાની હતી ઘટના. પણ મુખે રામનું નામ હતું, રામ નામનું જપ ચાલુ હતું. એટલે રામ નામની મહિમાથી હું રામ વારી મેલડી તો હંમેશા જોડે હો. બરોબર. બનવાનું હતું આટલું. હમણાં પ્રવચન સાંભળ્યું. બનવાની હતી ઘટના આટલી મોટી, આટલામાં પતી. કોણે બચાવી? રામ નામે. અને તારી ભક્તિ. આ ભક્તિ મેં સામર્થ્ય છે. ગમે તે ઘટના બનવાની હોય ને તલવાર વાગવાની કાંટામાં પતી જાય. ભલે ખૂબ રામ છે. હવે ક્યારેય વિઘન નહીં આવે, ચિંતા ના કરો, બેઠી. અને મારું નામ શું પાડ્યું? આસ્થા. હાથ જોજો. એના ઘેર જ આસ્થા હશે તો. આસ્થામાં કોને પાડ્યું તું? બસ એમ મનમાં આવી ગયું કે માં તમારા વિચાર. આસ્થા. તો મેલડી માની આસ્થા કરી નાખો. રામ. એને જયારે બોલતી શીખે ને, જયારે તાર મમ્મી પપ્પા પેલા ના શીખવાડતા, પેલું શું શીખવાડજો? રામ. બોલ રામ એમ બોલાવતા શીખવાડજો. પછી ધીરે 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 પહેલો શબ્દ એના મુખે રામ આવશે ને તો રામ નામ જન્મો જન્મ સુધી આ રામ નામ એનો સાથ નહીં છોડે ક્યારે. ભલે રામ. ઓવનગઢ સાયલાથી આવું છું મારી. અને
લગભગ 3.5-4 વર્ષથી માતાજી તમારા દરબારમાં આવું છું આ સાનિધ્યમાં. તો અમે 2 મહિના પહેલાં અમારા દાદીમાં છે, એમને હૃદયમાં થોડી તકલીફ પડી હતી. તો અચાનક જ તે ખુરશી માથે બેઠા હતા, ત્યાં કણે તકલીફ પડી ખાટલે, તો ખાલી સિસકારી પાડી શક્યા. પછી અચાનક ત્યાં દવાખાને લઈ ગયા. પહેલાં દવાખાને લઈ ગયા ને તો એ ભાઈએ એવું કીધું, આ સુદામડા અમારા નજીકના હોસ્પિટલમાં લઈ ગયા હતા. તો કે તમારે રાજકોટ સેટું પડી જશે. એમને જે રિપોર્ટ કર્યો હોય એ રાજકોટ સેટું પડી જશે, તમે આમને તાત્કાલિક સુરેન્દ્રનગર લઈ જાઓ. સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ડૉક્ટરે રિપોર્ટ કર્યો, હૃદય પોળું પડી ગયું હતું મારી. 10%થી 12% જેવું હૃદય ચાલતું હતું. એટલે કન્ડિશન બહુ અતિશય ખરાબ થઈ હતી. 2 દિવસ આઈસીયુમાં રાખ્યા, પણ રિઝલ્ટ ન મળ્યું. એટલે ડૉક્ટર રિપોર્ટ નબળા આપ્યા હતા કે હવે દાદીમાને થોડી તકલીફ વધારે છે. તો આ મારી બેન તે મારી જોડે જોડે 2-3 વર્ષથી આવતી જ હતી. અને એને માં તમારી માથે જેવો મને વિશ્વાસ છે એવો ને એવો એને પણ વિશ્વાસ. એ દવાખાને સાથે હતી, હું તો સાથે નહોતો. એને માનતા રાખી કે માં મારા માને આ તકલીફ જે છે એ માં હું જાણું છું. બધાએ વાતો કરતા કે માને તકલીફ વધારે પડતી છે, એટલે એને ડર જ હતો કે હવે આ તકલીફ વધારે છે. તો એને માનતા રાખી કે માં હું તમારા પારે ઓવનગઢથી ચાલતી આવીશ અને મારા માને સારું થઈ જાય. તો ત્યાર પછી 3 દિવસની અંદર દવાખાનેથી રજા આપી દીધી અને રિકવર થતા ગયા. ધીમે 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 15 દિવસની અંદર માંડીને સાવ સારું થઈ ગયું. અત્યારે હૃદય કમ્પ્લીટ ચાલે છે. કેમ કે હૃદય સિરિયસ આઈસીયુ માં ક્યારે આશા છોડી દીધી હતી. આમાં ભગવાન માતાજી કરે તો ખરું. આમાં ડોક્ટરે છેલ્લે એવું કહી દીધું. આમાં અને પછી માનતા રાખી પછી સારું થઈ ગયું. આમાં એટલે ક્યાંથી ચાલતા આયા? ઓવનગઢ સાયલા તાલુકો. કેટલા કિલોમીટર થાય? 150-51 જેવું થાય. 150-51 કિલોમીટર થી ચાલતા આયા અને માનતા તમારી પૂર્ણ કરી. આમાં ભલે રામ રામ આ રામ. તો હોનાની વીટી વાળો છું ને. હા માં, હોનાની વીટી વાળો માં. હા, રામ એની એક રામ દાડો રે. હોનાની વીટી ખોવાઈ જતી, હા, માનતા રાખી. હા કે અનુભવ કે ને બહુ જૂની વાત છે આ તો. હા માં, હું અહીંયા મારી 4 વર્ષથી આવું છું. ભલે પહેલી વાર જ્યારે હું અહીંયા માનતા રાખી, મારે હોનાની વીંટી એક ખોવાઈ જઈ હતી. બે વીંટી ખોવાની હતી અને એક વીંટીની મેં માનતા રાખી. બે એક હારે માનતા નહોતી રાખી. તો એક વીંટીની માનતા રાખી એટલે લગભગ 3-4 દિવસમાં એ વીંટી મારા તેજુરીના ખાનામાંથી મને મળી ગઈ. પછી હું મારી જોડે માનતા કરવા આવ્યો. મા જોડે માનતા કરવા આવ્યો એટલે મેં માનતા કરી કે માં મારે હોનાની વીંટી 2 ખોવાઈ ગઈ હતી અને એક વીંટીની મેં માનતા રાખી તો વીંટીમાં મળી ગઈ. માં તમે સામેથી કીધું કે તે 2 વીંટી કેમ ન માગી? 2 વીંટી માગી હોત તો હું તને બે વીંટી આપી દેત. તો માં મેં કીધું હું ન માગી શક્યો. પણ પછી માતાજીએ કીધું કે જા તારી બીજી વીંટી હું ગોતી દઉં. બરાબર, બીજી વીંટી પછી માં એ જ તેજોરીના ખાનામાં કંકુના ડબ્બામાંથી મળી અને એ વીંટી જે રહી ને એ મોરબી બાજુ એક ગાડી વેચાઈ ગઈ હતી. ગાડી વેચી દીધી હતી ને મોરબી ગાડીમાં જ જતી રહી હતી. મને ખાસ યાદ છે માં. અને મારા ઘરે તિજોરીમાં કંકુના ડબ્બામાંથી એ વીંટી મને મળી હતી. આ 3.5 વર્ષ પહેલાનો અનુભવ. મારે 2 સોનાની વીંટી ખોવાઈ ગઈ હતી અને મળતી નહોતી. ઘણા ખાસા દિવસો થઈ ગયા હતા. તો હવે લગ્ન આવતા હતા એટલે પહેલાં મારા પપ્પા એમને કોઈને ખબર નથી એટલે જાહેર નહોતું કર્યું. અને પછી ખબર પડી જાય એવું હતું અને વીંટી મળતી નહોતી. પછી તે દી રામથી હું ઘરે આવ્યો ને માતાજીની માનતા માની. ઘરના એ તેજુરીમાં 3 વખત જોયું. એની જગ્યાએ એકેય વીંટી મળે નહીં. એટલે મેં માતાજીને પ્રાર્થના કરી અને માનતા માની કે માં આ 2 વીંટીમાંથી કોઈ એક વીંટી મળી જશે ને તો હું તારા પાસે શ્રીફળ તુલસીના અગરબત્તી ચડાવીશ ને એ વીંટીને પગે લગાડીશ. આટલી પ્રાર્થના કરીને જાય તેજુરી જાય 3 વખત જોયું હતું. ત્યાં જ હાથ નાખ્યો, એ હાથમાં જ આ વીંટી આવી માં. જે જગ્યાએ 3 વખત જોયું હતું એ જગ્યાએથી એ જ જગ્યાએથી વીંટી મળી ગઈ. આ વીંટી ખોવાઈ જઈ. હા માં. હા ભાઈ, કેટલા ટાઈમથી ખોવાઈ હતી? ઘણો ટાઈમ થઈ ગયો તમારે. બરોબર. કેટલી વાર હોતી? એ 3 વખત એ તેજુરીમાં જોયું એને. બરોબર. બરાબર, ત્યાંથી ન મળી. ઘર આખું સાફ સુફ કર્યું
ત્યાંથી ને ક્યાંથી ન મળી. પછી હું તે દી રાતે ઘરે આવ્યો અને માની માનતા માની કે આ વીંટી જડી જાય માં, બે માંથી એક વીંટી જડી જાય, બે ખોવાની હતી, એક વીંટી ગમી એ જડી જાય તો તે તમારા પાસે શ્રીફળ સુંદરી અગરબત્તી કરીશ. એ પ્રાર્થના કરીને જાય તેજુરીનું ખાનું ખોલ્યું અને એમાં હાથ નાખ્યો, ત્યાંથી જ આ વીંટી હાથમાં આવી. પેલા એ જગ્યાએ તમે શું જોયું હતું? હા ખાલી યાદ કરતા, હા માં, ખાલી વિચાર કરતા, હા હાથ નાખ્યો નથી વીટી હા માં, નગર એ જગ્યા આખી તિજોરી ફેરી. તો તારો અનુભવ હા માં. તો તે એક વીટી કીધી હતી, બે બે ગમી એક વીંટી જડે તો તે માનતા પૂરી કરી છે એમ કીધું હતું. પણ એક મળી, બે નો માંગીએ તો માં સાચું માં. બે કીધું હોત તો બે મળી જાત. તમારે 3 સપ્તાહ આવ્યા છે, લડવા દેવાય બતાવ્યા છે માથી મેં. બતાવ્યા છે ને? ચાલુ કર્યું છે. હજી એક દાડ તમારી હારે વાત નથી થઈ. પ્રાર્થના ઘણી કરતો, દર રવિવાર આવું છું માં, જ્યારથી આવું છું ત્યારથી. સપનું શું હાલ્યું? સપનું મને આ જે દુઃખ પડતા હતા ને, વિડીયો જોતા જોતા માં પ્રાર્થના થઈ ત્યાં હું પડી, તે જ રાતે સપનું આવ્યું કે આ તને જે આ દુઃખ પડે છે ને એનું મેન કારણ તારા કુટુંબમાં 3 નાગ મર્યા છે. આ કોઈને મર્યા છે એ શોધી લાય. હા, બીજા દિવસે મેં મારા માને પૂછ્યું, મેં કીધું એક મને ખબર છે, બે ને નથી ખબર. તો એક મારા કાકાએ માર્યા હતા, એક મારા પપ્પાએ અને એક મારા બીજા કાકાએ, ત્રણેય ભાઈ એક એક નાગ માર્યો છે. ચો વાલ મારો છે, મને સહન નહીં થતું. નંબર આવો ના આવો તમારા ઘેર જઈને કહી દઉં છું. એને ચાલુ કરી દીધો દીવો ને એવું કર્યો ને. ત્યારથી પૂજાથી ગોગા મહારાજનો અલગથી જેવો કરું, જ્યાં થાન રહું છું, ન્યાય દર્શન કરું છું, ન્યાય અગરબત્તી એની કરું છું. રોજ એક જ પ્રાર્થના બસ. જા તને ગુગાના ગુનામથી છોડી આલીશ. એક દાડો આવી હસતો નસતો ઉપર કારણ હંગાત ના આવે તો મને મેરડી કે. હવે આ એક વીટી છે, એક વીટી તો એ રે, તારી બીજી વીટી તે ફરી આલું નહીં તું મેરડી. મામા બોલો દેવડી માત દો. મોહનગઢથી આવું છું, સાયલા તાલુકો. ઓલા રવિવારે મારે જે વીંટી ખોવાણી હતી બે, એમાંથી એકની માનતા રખાણી હતી ને એક માએ શોધી હતી તો, અને બીજીની માનતા નહોતી રાખી ગયો. પણ માં બોલ્યા હતા કે જાય આવતા રવિવારે તું જયારે આય ત્યારે હસતો ને કિલોલ કરતો આવીશ અને તારી બીજી વીંટી પણ શોધી નાખી. રવિવાર નહોતો આવ્યો માં, શુક્રવારે આ વીંટી મારા ઘરેથી ને કંકુના ડબ્બામાંથી આમ કંકુ વાળી મળી હતી માં. બતાવો બેટી. હા તારી બે વીટીઓ ખોવાઈ હતી આ બીજી વીંટી એ પહેલા મળી. અને વિડિયો છે ને અહીંયા. તો મેં તાર શું કીધું, તું એક વીટી મળી જે મોતા રાખી હતી, હા. પછી ત્યાં તું શું બોલ્યો તો માં મારે બે વીટી હતી. બે વીંટી હતી, એકની જ માનતા કેમ રાખી કે, પણ તોય એ વીંટી તારી હું શોધી વાળી છે એમ ગોતી નાખી. માં બોલ્યા હતા શોધી. આ રવિવાર નહોતો થયો તો આ વીંટી મળી ગઈ, શુક્રવારના દિવસે મળી. આ તો મેં શરત કરી હતી વીટી મલત મારી, હવે ના મલત. કાંઈ વાંધો નહીં માં, તમ તારે કોઈ વાંધો નહીં, તમ તારે એક નહીં બે વીંટી માટે મેં ગોતી આલી છે માં. તમ તારે જે તમારા બે મારી હવે તારા તમારી માં, તમ તારે ઓતિયાલી તો હવે પછી ઉના કાંઈ વાંધો નહીં માં, તમ તારે. સાચું ને? હા માં, જા કોઈ નહીં, અને હરખે અને આનંદથી માં. આઈ રહ્યા કમ્પ્લીટ જો. હા માં, રામ રામ માડે બસ મારી હાથમાં નથી. આ વીટીની કિંમત નહીં કરી મેં કે હોનાની વીટી છે એટલે હોદ્યાલી, પણ તારા ભાવની કિંમત કરીને મેં એવું કીધું તું એક વીટી તો મળશે, પણ બે વીટી તે મોની હોત તો બે તારી વીટીઓ ખોદી આલત. હા માં કીધું તું. અને વીટી એવી જગ્યાથી મળી, તું જાતે કહેશે કંકુના ડબ્બા. આ કંકુ વાળી હજુ માં, હજુ કંકુ ચોટેલું છે જો આના વીંટીમાં. આ કંકુ વાળી લાલ જો વીટી. આમાં વીટી તો એની ચોક હોય હતી, એને પોતા નથી આમાં ખબર. અર્ટિગા ગાડીમાં ખોવાઈ ગઈ હતી, ગાડી વેચી દીધી છે. ગાડી મોરબી બાજુ વેચી દીધી હતી ગાડી, એ ગાડીમાં મારી વીંટી પડી જતી માં, મને ખબર છે. જે વીટી બહાર ગાડીમાં ખોવાઈ ગઈ હતી, આમાં એને ખબર એવું મતલબ શંકા હતી. હું કહું, ખોવાઈ હતી સોનાની બે વીટી, આમાં એને માનતા રાખી એકની કેમ રાખી કે બીજી તો મળે એવી જ નહીં, એ તો ગાડી ખોવાઈ ગઈ. આમાં હાચું માં, એ હાટું જ માનતા નહોતી રાખી. મનમાં એવો વિચાર આવ્યો કે એ વીટી તો ગાડીમાં ક્યાંક ખોવાઈ ગઈ છે, એ તો મળે એમ જ નથી, તો કેમ નહીં આવશે?
પણ જે મળી જાય એવી છે તો એના માટે હું માનતા રાખી લઉં. તો જે તિજોરીમાં એ રોજ ફેંકતો તો શોધતો તો એ જ જગ્યાએથી એક વીંટી મળી એટલે માનતા પૂર્ણ કરવા સાચું આવ્યો. માં. એક વીંટીની માનતા પૂર્ણ કરી મેં માતાએ હોમેથી કીધું તારી વીંટી તો 2 ખોવાઈ હતી તો 2 ની માનતા રાખી હોત તો શું ના લાયા? હા તો કે હા મારી 2 વીંટી ખોવાઈ છે તો જા આવતા રવિવાર પહેલા તારી બીજી વીંટી ખોરી આલું ને તો હું ખુખાર મેલડી હાચી. 100% માં. અને ઈ બીજો રવિવાર આવ્યો, બીજા રવિવારે દી વીંટીની હું માનતા કરવા આવ્યો માં. શુક્રવારના દી વીંટી મળી ગઈ. ખોવાઈથી ગાડીમાં ને કંકુન ડબ્બીમાંથી મળી. ડબ્બીમાંથી મળી, કંકુ વાળી. આમાં એટલે આ કામ કરીને ભ્રમ તોડ્યો. આમાં કદાચ વીંટી છે ને આમ હાથમાં પકડી અને આમ તલાઈ ફેંકી દીધી ને વચ્ચે વચ અને સાચી ભાવના હોય ને કે માં મને તારી પર વિશ્વાસ છે, ભલે તલાઈમાં પડી માં વીંટી, તે તલાઈમાં પડેલી વીંટી ખોરી અને તમારા ઘરને તિજોરી લોકરમાં મેલી આવું હું એક ખુખાર મેલડી છું. 100% માં. આવા તો આ કહેવાની વસ્તુ નહીં, અનુભવ કર્યો છે બધાએ કે વીંટી ક્યાં ખોવાઈ ને મળી ક્યાં. આમાં જે જગ્યાએ રોજ ખોરતા હોય સાવણી મારી મારી તિજોરીઓ ફેંદી ફેંદી ખોરી હોય 10 વખત ખોલ્યું છે. પણ માનતા રાખો ને તો કઈક ભાવિક ભક્તોને સાવણી મારતા બહાર નાખે, બહાર નીકળે કે આ રહી તારું હોય તો મેં રોજ ખોરી. તો જે એવી રીતે સીધી રીતે મળી જતી હોય તો માતાની પરચા શું કામ ના ના. પણ જે તમને એવું લાગતું હોય કાકાર્ય નહીં થાય એવું એ થાય તો જ મારા જેવી મેલડી સાચી હોય. રામ રામ માં. ભલે રામ. રામ રામ માં. ઉત્તરાયણ આવી નહીં મને તો હું તો ભૂલી જઈ, મને ખબર જ નહીં. આ તો પતંગ આવી તા ખબર પડી કે આ તો ઉત્તરાયણ આવી. રાવ ભલે પણ મારા નામથી પતંગ ચગાવજો તો કોઈને પેચ કાપવા દઉં તો. રાવ ગોધરાથી આવું છું માતાજી. ગોધરાથી મારું નામ અભિષેક સનાભાઈ ચૌહાણ છે. મારો છોકરો એકદમ સિરિયસ થઈ ગયો હતો, એને ફેફસાની અંદર હાર્ટ ન્યુમોનિયા થયો હતો. ડૉક્ટરે ના પાડી હતી એટલે દવાખાને રાખીએ, મોટા ઓક્સિજન પર રાખીએ અને કોઈ જવાબદારી નહીં એ રીતની ડૉક્ટરે વાત કરી હતી. બરાબર. પછી એને કહેતા અંદર રાખ્યા આઈસીયુની અંદર 4-5 દિવસ તમારું રટણ કર્યું, વિડીયો જાય તમારી મન્નત માની માનતા રાખેલી માતાજી અને સારું થઈ ગયું. અને માનતા રાખેલી કે ચૂંદડી ઓઢાડશું અને 5 નારિયેળનું તોરણ કરશું. એટલા ભલે એને સિરિયસ કન્ડિશન હતી. હા, સિરિયસ હતી કન્ડિશન માતાજી. ભલે એટલે તમને એવું લાગ્યું કે હવે માતાજી ભગવાન કરે સાચું. હા, ભગવાન કરે હાથ માતા. હા, અને માતાજી ભગવાનમાં તો પહેલી હું ખુખાર મેલડી યાદ આવું હા, તમારો અને વિડીયો બીજો મારો રામ યાદ આવે હાજી. મારા ભક્તોને. હાજી. ભલે રામ. उज्जैन से आए हैं माता रानी और जो भी सेवक है माता रानी के धाम पे उनके लिए राजा महाकाल की तरफ से कुछ भेंट मतलब हम लेके नहीं आए हैं, बाबा ने पहुंचाया है जो भी पहुंचाया है महाकाल बोल। बाबा ने पहुंचाया है. हाँ हाँ ऐसे ही वीडियो देखते थे पहले, मतलब 8 महीने पहले की बात है. वीडियो देखते थे, बस वीडियो देखते देखते माता रानी से प्यार हो गया और ऐसे ही बस धाम पे आ गए. हाँ, आती है गुजराती समझ में आती है, बोलना नहीं आता है. हाँ, हमको भी हिंदी आती है, बोलना नहीं आता है. आपको तो माता रानी सब आता है. लाओ क्या बाबा महाकाल ने क्या भेजा है. उज्जैन थी महाकालेश्वर महादेव मारा धाम में जो कोई बात नहीं.
ગંગા યમુના સરયુજીનું નદીનું પવિત્ર પાણી, કેદારનાથ કોઈ ધામ બાકી નથી કે ત્યાંથી અહીંયા કોઈ ભગવાનનું સ્વરૂપ ભેટ ના આવ્યું હોય. રામ माता आपके आशीर्वाद से ये आज मैं पहले दिन 3 जनवरी 25 को वीडियो मार्फत यूट्यूब से वीडियो देखा था. हमारे रिश्तेदार जो मध्य प्रदेश धानपुर क्षेत्र से आते हैं और मेरे मिसेज के दादाजी होते हैं, उनके ही प्रताप से उन्होंने कहा कि जमाई साहब आप एक वीडियो देखना, माता जी का हम दर्शन करने जाते हैं. तो हमारे ससुराल पक्ष से जो 35 घरों के लोग हैं यहाँ आते ही थे. लेकिन अब मैं सन 2004 से एडिक्टेड था, मतलब शाम को अल्कोहल आवश्यक था मेरे जीवन में. इसके पहले तो मैं सुंदरकांड करता था, मीठी सुपारी नहीं खाता था. लेकिन जीवन में ऐसा क्या आया, या मेरे जीवन में मैं खुद एज ए ज्योतिषी के रूप में भी मतलब गणित का विद्यार्थी रहा और गणित का अध्यापक भी बन गया. लेकिन जो उस ग्रह की दशाओं के अनुसार क्या पता राहु की वो माया लगी मेरे को, और 18 साल क्या अब ये 25 साल पूरे हो जाते हैं, मैं नहीं रहता इस दुनिया में. लेकिन 3 जनवरी का वो वीडियो देखा लाइव, और मैंने सामने दादा को फ़ोन किया कि आपके दादा कहीं हनुमान जी को दर्शन करने जाते तो मेरी अरज लगाना कि मैं रहूं या नहीं दादा, लास्ट अंतिम अवसर है. तो उन्होंने कहा और मेरे घर पे लैपटॉप देखा और वीडियो आपका देखा. 4 जनवरी को मेरे को माताजी ने बुला लिया. उस दिन मैं यहाँ तानसेन, तम्बाकू, दारू जो चीजें यहाँ संकल्पित छोड़ के गया, और आज मेरे 12 महीने फिक्स पूरे हुए. और क्या पता माताजी का आशीर्वाद है, और स्टेज पे सामने भी आज 365वें दिन आप सबके सामने सभी प्रकार के नशा मुक्त होकर बात कर रहा हूँ. और माताजी के आशीर्वाद से देखो, मेरा काम तो अध्यापन करवाना है. एक मेरी जो रेपुटेशन ही ऐसी नहीं थी. जो गुरु का काम है ज्ञान देना, और खुद ही गुरु नीचता की ओर बढ़ गए थे. तो माताजी आपके चरणों में अब देखो नाम ही खूंखार मेलडी है, तो जिनके नाम से ही काम बन जाते. तो मैंने केवल वीडियो देखा था और मेरे काम बन गए. तो माताजी ज्यादा नहीं कहकर कुछ नहीं, आपका आशीर्वाद स्वरूप मेरे पास एक कलम है, मेरे जो भाग्य की कलम है, और आपको मेरा भाग्य बदलना है. बोलिए श्री सावलिया सेठ की जय. माताजी आपका आशीर्वाद. ज्योतिष हो, ज्योतिष विद्या जानते हो. वो आपका आशीर्वाद बस जानता नहीं, आपका आशीर्वाद वो वचन निकलते क्या पता सत्य होते हैं. भले. कहाँ के रहने वाले हो आप? डूंगरपुर जिला राजस्थान, और गलियाकोट के पास सिलोई करके गांव है मेरा. गुजराती आती है? नहीं आती, तो समझ लेता हूँ लेकिन बोल नहीं पा रहा हूँ. मैं समझ लूंगा यूं. हाँ જેને મારા ગુજરાતી બોલવું પડશે આમ. ना बोला समझ लूंगा. જેને ગુજરાતી ભાષા સરખી આવડતી નથી એવા લોકો પણ વિડીયો જોઈ દારૂ અને મહાત્માને બધું છોડીને જાય છે. વ્યસનો छोड़ दी. એમનો અનુભવ છે. તો કેટલા સમયથી વ્યસન હતું? 21 साल हो गए थे मेरे, और ये जीवन के अंतिम पड़ाव पे था. इस शराब को छोड़ने के लिए क्या क्या उपाय किए पहले तो अब क्या बताऊं, मैंने जिस जिस पे भी हमारे प्री चीजें होती है उसके ऊपर उतार के छोड़ दिया था. लेकिन इसके बाद वो अभी कोई 1.5 महीना बाद टेंशन. लेकिन अब ये कह दिया कि यदि कोई करोड़ रुपए भी रख ले मेरी जुबान पे मरना मंजूर है, लेकिन वो चीज नहीं चढ़ेगी, नहीं चढ़ेगी. वो मेरे परिवार से ही गायब हो रही है धीरे धीरे. एक आध वीडियो जो एक आध वीडियो. और अभी मैं जब भी बोलता हूँ तो खूंखार मेलडी माँ की कृपा से गुरुदेव अलाजी राठौड़ के शावलिया सेठ की जय बोलता हूँ. तो माता जी इसमें आपका आशीर्वाद और बना रहे कि ये वाणी कहीं सिद्ध हो, किसी का भला ही हो, तो इसमें आपका आशीर्वाद फिर चाहिए. से जयकारा बुला दो. बोलिए श्री सावलिया सेठ की जय. जोरती बोलो. बोलिए श्री सावलिया सेठ की. बोलिए श्री सावलिया सेठ की. राम बने, राम बने. अभी माताजी अभी आ ही रहा था, रास्ते में गाड़ी खराब हो गई. मेरे को पता था कि अब क्या पहुंचेंगे. माताजी आपका नाम लिया,
तो मैंने सोचा कि 10 मिनट गाड़ी को रेस्ट दे दूं। उनका नाम क्या था? मोहन भाई रेबारी करके। उन्होंने कहा कि माता जी के आपके दर्शन होंगे, कुछ भी हो जाए, आप ये मंचूरियन बनाता हूं मैं और माता जी को हाथों हाथ ये दक्षिणा आप दे पाओगे, ऐसा क्या पता उनका भाव था। और आपको वो कहीं भी देख रहे हैं, मोहन भाई रबारी मंचूरियन बनाते, गांव का नाम तो पता नहीं, यही आसपास 25 किलोमीटर के परिसर में है। मैंने कहा कि माता जी से दर्शन होंगे तो लाभ आपको जरूर मिलेगा। मंचूरियन वाले ने भेजा, ठीक है, कोई बात नहीं। आई नहीं आई हकता तो जो आ नानो एवो भाव मोकली हाले भले। મારી રામ રામ, હું પોરબંદરથી આવું છું. આપણે ક્રિકેટ ટીમમાંથી બોડીગાર્ડમાં સિલેક્શન થયું છે. અહીંયા માનતા રાખેલી હતી કે હું અહીંયા આવી અને સિલેક્ટ થઈ તો પગે લાગી જઈશ. 3-4 મહિના જેવું થઈ ગયું છે. 3-4 મહિના પહેલા માનતા રાખી હતી તમે કે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં બોડીગાર્ડ તરીકે સિલેક્શન થઈ જાય. સિલેક્શન થઈ તો જાય અત્યારે માનતા રાખીએ પછી એટલે દંડવક પર રોડ ઉપરથી દંડવક કરીને પગે લાગવા આવવાનું એવું. એટલે અત્યારે સિલેક્શન થઈ ગયું. Selection થઈ ગયું. આપણી જે અત્યારે ભારતની જે ટીમ છે ક્રિકેટની, હા, એમાં બોડીગાર્ડમાં રહેવાનું. એમના બોડીગાર્ડ તમે. બોડીગાર્ડ તરીકે. ભારતની ક્રિકેટ ટીમ હોય ત્યાં બાઉન્સર તરીકે તને જોબ મળી, નોકરી મળી ગઈ, ભલે રામ. કેટલા લોકોમાંથી તારું સિલેક્ટ થયું? 2000 જેવું હોય છે બધા. 2000 લોકો જેટલા હતા અને એમાંથી તમારું સિલેક્શન થયું. કોઈ ઓળખાણ વગર, કોઈ ઓળખાણ ખાલી મારી મેલડીની ઓળખાણ, મેલની માની દયાથી થઈ. ભલે રામ. નહીં તો લાગતું નતું કે આવશે નંબર. આશા જ નથી કે હું થઈ શકીએ. મને મનમાં પણ નતું કે મેં સિલેક્ટ થઈ શકીએ. માડીના હિસાબે થઈ ગયું છે. ભલે ખૂબ રામ છે, ખૂબ આશીર્વાદ. ઉગદાળ મારા ધામમાં બોડીગાર્ડ બનીને આવવું પડશે હો પછી. હા, માડી તમે કહો ત્યારે આવવા તૈયાર છે તમારી જોડે. ભલે રામ, ખૂબ આશીર્વાદ. હું કેરળ, મારી સાસરી છે અને હમણાં રહું છું છોટાઉદેપુર. તો મેં મારી છોકરીની માનતા લીધી હતી. એને અહીંયા આગળ ગાલ ઉપર કોડ જેવું થઈ ગયું હતું. તો મને એક બેને કીધું, વેડા રહે છે ગાંધીનગર, વેડાવાળા બેને મને એવું કીધું કે તું બહારે જા અને તારી બેબીની બાધા ત્યાંથી રાખ. તો મેં મારી બેબીની બાધા અહીંયાથી રાખી કે માતાજી મારી બેબીને આ કોડ જેવું મોઢેથી મટી જશે તો અહીંયા 2.5 કિલો પેંડા, શ્રીફળ, અગરબત્તી અને હાર ચડાઈશમાં. બરોબર. તો માનતા રાખીએ પછી મટી ગયું અત્યારે. હા, 2 રવિવારમાં જ મટી ગયું. અહીંયા પણ ફોટો મેં નહીં પડાયો. આખા મોઢા પર ગાલ ઉપર કોડ થયો હતો. અને મને બધા કહેતા હતા ભાઈ ગામવાળા કે તારી બેબી છે, તું ઈલાજ કરાય. મેં બહુ ઈલાજ કરાયો, છોટાઉદેપુરમાં બી કરાયો, બરોડામાં બી કરાયો, પણ કોઈ જગ્યાથી એને ફરક જ ના લાગ્યો. પછી માની માનતાથી મને એવું લાગ્યું કે ના, મારી માએ એને મટાડી દીધું. બે જ રવિવાર મેં ભર્યા અને મારી બેબીને બધું જ કમ્પ્લીટ થઈ ગયું. સાધારણ ડાઘ છે. ભલે પેલા મોઢા પર હા, અહીંયા ડાઘ હતા હા, કોડના, બહુ મોટો ડાઘ હતો માળી. બહુ મોટો. હા, અને 2 રવિવારમાં 2 રવિવારમાં માનતા મારી પૂરી થઈ માં. અને એના પપ્પા તો માં સાઉથના છે અને એ કોઈ આવી રીતે માનતા નથી, પણ મને દર રવિવારે અહીંયા ઘડી લઈને આવે છે કે આપણે અહીંયા ઘડી આવવાથી માએ આપણી છોકરીને આટલું સારું કરી દીધું. ભલે રામ. અને મારી અમારી છોટાઉદેપુરમાં ટાયરની દુકાન છે. ટાયરની દુકાનમાં હું અહીંયા ઘડી 2-3 રવિવાર ભરીને ગઈ. મેં એક 20 લાખનો પ્લોટ લીધો ને એક 18 લાખનો માળી પ્લોટ લીધો. હા, 2-3 રવિવાર જ આવીશું માળી. હા, ઘરે બેઠા માળી. ભલે રામ. રામ માળી. ઘરે બેઠા મન માતાને હા, જોવો છો. મોબાઈલમાં મોબાઈલમાં માળી. બધા મોબાઈલ વાળા જ ભેગા થયા છે. અરે માળી, મારા ઘરવાળા તો સાઉથના છે, એમને તો કઈ ખબર જ નહીં કે આ ગુજરાતી શું કહેવાય. મેં તો લવ મેરેજ કર્યા છે. ભલે રામ. પણ ભલે સાઉથ ના છે ભલે, પણ અહીંયા આવીને સ્વીકાર્યું કે ના છે માતા. હા, એ તો એવું કે છે હિન્દીમાં કે મેં કોઈ દિવસે આવું કોઈ જગ્યાએ જોયું નથી, આટલી પબ્લિક બી નથી જોઈ. અરે માવડી, આજે હું 2-3 રવિવાર જ ભર્યા
અને હું આટલી ધન્ય થઈ ગઈ મારી માં. અને હું એવું કહેવા માંગુ છું, મારું નામ જયેશ રણવતસિંહ રાઠોડ છે. હું વડોદરાથી આવું છું. મેં સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા કરતો હતો, પણ એક વખત ફેલ થયો હતો. પણ આ વખતે બી આશા નથી કે પાસ થવું, એટલે મેં માડીનું મેં ચૂંદડી નાળિયેર અગરબત્તી માન્યું હતું, જે સોમવારે રિઝલ્ટ મેં 72%થી માડીના કૃપાથી મેં પાસ થઈ ગયો છું. અને આજે જોબમાં બી મને સિનિયર પોસ્ટ મળી ગઈ છે મારી, એવું છે. પણ માડી માટે મને એક હરખ હતો કે એક ટેબ્લેટ માડીને આપું, તો હું આજે એમના માટે હું લાવ્યો છું. એવું ભલે છે. ડિપ્લોમામાં પાસ થયા. હા માડી શેમાં? સિવિલ એન્જિનિયરિંગ. સિવિલ એન્જિનિયર. જી. સરસ. જો માતાજીના આશીર્વાદ ભણવા વાળા માટે તો હોય જ, પણ આ બધું જોઈ અને એવું ના વિચારતા ઘેર બેઠા રખડી ખાઈએ અને ખુખાર મેલડીની માનતા રાખી લઈએ અને પાસ થઈ જઈએ. આ મહેનત કરે છે. મેં જોબ બી કરું છું. મારી 2 છોકરી છે. હા, 8 વર્ષ ઘેર બેઠા વાંચન નહીં કરે. મારી છોકરી માતાજીની કૃપા ક્યાં ફળે? માતાજીની કૃપા એવી જગ્યાએ ફળે કે જ્યાં જાતે મહેનત કરી વાંચતા હોય, ઉજાગરા કરી, ભલે થોડું વાંચે પણ એ થોડું વાંચન વધારે યાદ શક્તિ, યાદાશત શક્તિ રાખવું એ મારી કૃપાથી થાય. પછી કોઈ બેઠા બેઠા એમ કે હું આ પડ્યો રહ્યો આ રખડી ખાધું, મારી સિવિલ એન્જિનિયરમાં પાસ કરાવી દે, તો એવી રીત ના થાય. ના થવાય. એવી કહેજો ને બધા ભણશે નહીં અને માથે પડશે. 2 છોકરી બી છે, એક 8મામાં છે અને એક બીજા ધોરણમાં છે. એની બી જોડે જોડે ભણીને હું બી ભણતો હતો, એવું છે. સરસ. હેલો મિત્રો, સ્વાગત છે તમારા આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે બારેજા ધામના ખૂંખાર મેલડીમાં વિશે વાત કરશું. તો મિત્રો, ખૂંખાર મેલડીમાંના પ્રવચન સાંભળવા માટે જો તમે બારેજા ધામ જવા માંગતા હોય કે પછી બારેજા ધામમાં તમારે ખૂંખાર મેલડીમાંના પ્રવચન સાંભળવા માટે તમે ત્યાં માનતા કે બાધા રાખેલું હોય મિત્રો પ્રવચન સાંભળીને કે કોઈનું વાત સાંભળીને, તો મિત્રો ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં 100% તમારું કામ થઈ જાય મિત્રો. પરંતુ શરતો એટલી હોય મિત્રો કે ત્યાં તમારે એવી રીતે માનતા કરી અને પછી એટલું જ તમારે ધ્યાન પણ રાખવું પડે. જેમ કે ઘણા સાનિધ્યમાં ઘણા લોકો એવું કરતા હોય છે મિત્રો કે ત્યાં બારેજા ધામ જઈ અને પછી લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય મિત્રો, તો ત્યાં બધા લોકો માનતા કરતા. એવું ના હોય કે લાખો લોકોનું કામ થઈ જતું હોય, પરંતુ એમાંથી ઘણા શ્રદ્ધાળુઓ એવા હોય છે, બહુ ગણાગાંઠા હોય છે કે જેનું કામ ન થતું હોય, બાકી બધાના કામ થઈ જ જતા હોય છે મિત્રો. તમે જોતા જશો મિત્રો કે કેટલાક શ્રદ્ધાળુઓના વિડીયો આવતા હોય છે, જે બારેજા ધામમાં લાખો શ્રદ્ધાળુઓના વિડીયો આવતા હોય છે મિત્રો. તો એ લોકોનું કામ થઈ જતું હોય છે. તો તમે પણ મિત્રો જો તમારું પણ કામ કરવું હોય તો તમારે શું કરવું મિત્રો? તો તમારે બારેજા ધામ જવું જ પડે મિત્રો. અને બારેજા ધામમાં જઈને તમારે નાળિયેર ચુંદડી અગરબત્તી જે કંઈ પણ માન્યું હોય જે ભાવથી, એ ભાવે તમારે નાળિયેર ચુંદડી અગરબત્તી માતાને ચડાવવી પડે. તો મિત્રો, ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં જો તમે નાળિયેર ચુંદડી અગરબત્તી જે કંઈ પણ માન્યું હોય તો એ વસ્તુ તમે ચડાવો એટલે તમારું કામ 100% થઈ જાય મિત્રો. પરંતુ માતા એવું કહે છે મિત્રો કે ઘણા શ્રદ્ધાળુઓ એવું કરતા હોય છે કે નાળિયેર માની દે અને પછી માતાના સાનિધ્યમાં જાય એટલે નાળિયેરની જગ્યાએ પૈસા ચડાવી દે છે મિત્રો. તો માતા એવું કહે છે કે શું માતા પૈસા માટે કામ કરે છે? ખૂંખાર મેલડીમાં પૈસા માટે કામ નથી કરતા મિત્રો. ખૂંખાર મેલડીમાં છે તે પૈસા માટે કામ નથી કરતા મિત્રો. કોઈ પણ દેવસ્થાને જાઓ તમે, એ માતા કે ભગવાન, કોઈ પણ ભગવાનને પૈસાની ભૂખ હોતી નથી મિત્રો. તો મિત્રો, ભગવાનને માત્ર ને માત્ર તમારો ભાવ જોઈને કામ કરે છે મિત્રો. તો તમને આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ખૂંખાર મેલડીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયો જે કોઈ પણ ત્યાં જવા માંગતા હોય તેમને મોકલો, એટલે તે લોકોએ જે કંઈ પણ માનતા કરી મિત્રો તે પણ 100% પૂરી થશે. પરંતુ આપણે જે વિડીયોમાં કીધું છે એ પ્રમાણે તમે કરવું જોઈએ મિત્રો. તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ખૂંખાર મેલડીમાં, જય હો બારેજા ધામ.